નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગત મોડી રાત્રે એક દંપતી પોતાની બાઇકમાં પેટ્રોલ પુરાવા માટે આણંદ શહેરના 100 ફૂટ રોડ પર આવેલા જીઓ પેટ્રોલ પંપ પર આવ્યું હતું. પતિ જ્યારે પેટ્રોલ પંપની અંદર બાઇકમાં પેટ્રોલ પુરાવી રહ્યો હતો તે દરમિયાન તેની પત્ની પેટ્રોલ પંપની બહાર રોડ નજીક ઊભી હતી. બરાબર આ જ સમયે મોકો જોઈને બાઇક પર આવેલા બે અજાણ્યા તત્વો ત્રાટક્યા હતા અને મહિલાના ગળામાંથી સોનાની ચેઇન આંચકીને પલકવારમાં ફરાર થઈ ગયા હતા. મહિલા કંઈક સમજે કે બૂમાબૂમ કરે તે પહેલા જ ગઠિયાઓ નાસી છૂટ્યા હતા. રાત્રિના સમયે બનેલી આ લૂંટની સમગ્ર ઘટના પેટ્રોલ પંપ અને આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જે જગ્યાએ સીસીટીવી કેમેરા જ નથી ત્યાં જો આવી ઘટના બને તો જવાબદાર કોણ? આ ઘટનાએ આણંદ પોલીસની રાત્રિ સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા બાઇક સવાર લૂંટારુઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ આ ઘટનાએ આણંદમાં રાત્રિ સુરક્ષા રામ ભરોસે હોવાનું સાબિત કરી દીધું છે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.